વેલકમ બેક ટુ ધ બ્લોગ. કેમ છો? कैसे કાઈ આફ્ટર સો લોંગ ટાઈમ. કેમ કે બ્લોગ શૂટ કરવા જેવું હતું જ નહીં એટલા માટે આ વખતે બ્લોગ એટલા માટે શૂટ કરીશ કે હમણાં બધા ફ્રેન્ડ્સ એક ટ્રીપ પર જાય છે ચારધામની, મતલબ મીન્સ કે કેદારનાથ જાય છે. એટલે મેં સોચ્યું કે બ્લોગ બનાવું, એટલા માટે બ્લોગ બનાવું છું. હમણાં તો હવે અમે ગાંધીનગર આવી ગયા છે, અહીંયાથી ટ્રેન છે અમારી, એટલા માટે. આપણે છે ને ઓલું તો બધું બિસ્કીટો હતા થેપલામાં છે ને થેપલા હાલો ઇધર આજા ખાना वो नॉन वेजिटेरियन એટલાથી હજી બેઠા છે વેટિંગ રૂમમાં છે હજી. પાર્થલા કામ છે પાર્થ ગાઈસ, અહીંયા ચાય ને બધું મળે છે. અમે બહાર લેવા ગયા. हमारे जब लोग जय અમે બધી અહીંયા છે. આયુષ, પાર્થ, જય. આ બ્લોગમાં તમને મજા આવશે ગાઈસ. મને શૂટ કરવામાં મજા આવશે ને તમને જોવામાં મજા આવશે. હા શેફ નિખિલ. બનાવજો લાઈ એટલે બનાવી લે ભેગા એમ કર પછી ખાયા. निखिल बेटा आता है वो है इधर. गुजराती लोग છે, हिंदी नहीं. गुजराती बोलने का सिर्फ गुजराती लोग. गुजराती અહીંયા થેપલા તો હોય જ. હા પાર્થ, હે પાર્થ, ગુજરાતી માં થેપલા હોય કા? इंग्लिश ब्रेकफास्ट थेपला तो હોય ને તો લાગતા ભાઈ ચા ભાઈ નવરો કપ કયો છે આ શું આટલી ચા હોય ગઈ? અલા 9 ચા ભી નહીં કરો અલા અમારી છે નાખ ના ગજી ના સેજ આલી છે કિમાં નાસ્તા વાસ્તા થઈ ગયો છે. કંટાળો આવતો એટલે જરાક ચક્કર મારવા આવીએ છીએ અમે એટલા જ આવીએ છીએ. અડધા બેઠા છે ત્યાં. કામ મારા 500 છો અમારે અહીંયા જ વેટ કરવાનું છે કેમ કે અમારી ટ્રેન અહીંયાથી જ છે. કેટલા વાગે છે? 11:25 ની ટ્રેન છે એટલે અમને અહીંયા જ વેટ કરવું પડશે. ગરમી બહુ છે. કઈ છે ગરમી બહુ છે ગાંધીનગરમાં. આપણા કરતા તો ઓછી છે. એમાં બેઠા ના કરતા ગાઈસ અહીંથી ફરીને પાછા અહીંથી ગોળ પાછા અહીંયા જઈશ. ગાઈસ અને આટલી વાર આઈસ્ક્રીમ ખાવાનું મન થયું છે આને તો આઈસ્ક્રીમ ખાવા જાય છે. મળી પેલા દુકાન મળી અહીંયા ગાઈસ તમને કઈ દુકાન દેખાશ? આ ભાઈને આઈસ્ક્રીમ દુકાન લઈ ગયા. આ ભાઈ આ નિખિલ
મૈલી હાલો પુલ પર વસ્તુ પુલ પરથી તો ગોતના આવડી સિટી છે પણ એક આઈસ્ક્રીમની દુકાન છે પુલ પર તો ગોતને તો પણ દેખાવું તો જોઈએ સર્ચિંગ ગૂગલ મેપમાં પણ દેખાતું આ તને કઈ આઈસ્ક્રીમ ક્યાં લાગી આ આઈસ્ક્રીમની શોપ ક્યાં લાગી તને અમૂલ દેખાય છે મધર થઈ દેખાય કેમ મળે ગાઈસ હમણાં જરાક ઠંડો પવન નીકળ્યો બાકી ગરમી જ હતી અહીંયા વેરાવળ કરતા ગરમી જરાક ઓછી છે અહીંયા ત્રણ ચાર જણા અહીંયા સૂતા છે લોકો ફ્રી ગયા છે અમે નીકળ્યા છે આઈસ્ક્રીમ ખાવા આઈસ્ક્રીમ દુકાન ગોતીએ છે હવે જોયો મળે કે નથી મળતી તારે શું છે ભાઈ ગાડી સુકાય આમાં પાણી તો કંઈક તો પીવું ને ગાઈસ અમને અહીંયા ફોટા પાડવા છે આ ભાઈને આઈસ્ક્રીમ ખાવી છે ગરમીમાં તો ઠંડી વસ્તુ તો જોઈ જો પેલા પણ ક્યાં મળશે તને અહીંયા જોતીએ સવારે કઈ દુકાન ખોલી હોય હમણાં 9 વાગ્યા જોયે મળે કે નથી મળતી મળી ગઈ દુકાન મળી ગઈ મેપમાં દેખાય તો છે કઈ દુકાન તો જોઈએ આ છે કે નથી ગાઈસ ફાઇનલી દુકાન મળી ગઈ દૂધ છે આ લોકો આઈસ્ક્રીમ છે ને અમે દૂધ પીએ છે અમે બે જણા કિંમત મજા આવે દૂધ પીવાની ઓલે આખું સાસરીનું ગતર પડી ગયું છે એ હિંમત પીવો નહીં મજા આવે કાકા અમૂલમાં બીજી હજી લેસ તને પીવું લઈ લે ને હજી હડે આપી દે અમૂલ પાછી હજી એક લેજે ગાઈસ મજા આવે દૂધ પીવાની બસલા એટલે હું કાઈ ચાલ ગાઈસ અમે ગાંધીનગરથી નીકળી ગયા હતા બટ મેં બતાવ્યું નહીં કેમ કે અમે સામાનને બધી ઉચકવામાં હતા ને એટલામાં હતા એટલે અમને બતાવ્યું નહીં અમે હમણાં તો જાય છે ક્યાં પહોંચ્યો છે ગાઝિયાબાદ પહોંચ્યા છે ગાઝિયાબાદ પહોંચી ગયા છે અમે મેં એટલું કંઈ બતાવ્યું નહીં કેમ કે ટ્રેનમાં કંઈ એટલું હતું પણ નહીં જે હશે એ ક્લિપ આવી હશે આમાં હમણાં પણ હજુ પણ નીંદર આવે છે ગાઈસ બધી જણા સુતા છે તમને બતાવું બોલા તમારે એના પીસ લઈ જા મારે સુઈને ગઈ આપો હજી કોઈ ગયો આરી હોય છે ઓહો બંને ખાધી છે ઋષિકેશ પૂછી ગયા છે તમે બીજું સ્ટેશન ઋષિકેશ નતો અમે ડાયરેક્ટ ઋષિકેશ આવ્યા છે શું કેવું તમારે પાસે મજા આવે છે તમારે અડધા અહીંયા છે ગાઈસ તમને બહારનો વ્યૂ બતાવું ચેક ઇટ આઉટ
ગાઈસ જો અહીંયા આખી ટ્રેન જ ખાલી છે. So guys, આપણે ઋષિકેશ પહોંચી ગયા છે. આઈ હોપ યુ આર એન્જોય ધીસ વ્લોગ. આ વ્લોગમાં બસ આટલું જ હતું. હું હવે વ્લોગ કન્ટિન્યુ કરીશ પાર્ટ 2 માં. સો ગાઈસ મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય.